નીટની પરીક્ષા ખૂબ ચર્ચામાં રહી। નીટનું કૌભાંડ જે થયું એટલે પેપર લીક જે થયું એની ચર્ચા, રીનીટની ચર્ચા અને એક પછી એક એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે આપણને સવાલ થાય એજન્સી સામે, એનટીએ સામે। અને સવાલના કેન્દ્રમાં ફરી એકવાર છે, કારણ કે એક ઉમેદવાર જે નાગપુરથી પોતાનું ફોર્મ ભરે છે અને એને સેન્ટર ક્યાં આપવામાં આવે છે તો અબુધાબી આપવામાં આવે છે। અને પછી પ્રશ્ન એ થાય કે નાગપુરના છોકરો ત્યાં પરીક્ષા આપવા માટે કેવી રીતના જશે। જ્યારે એની તપાસ થાય છે અને આગળ એક આખી વાત નીકળે છે ત્યારે જે જવાબ મળી રહ્યા છે એ પણ ખૂબ રસપ્રદ છે અને એના ઉપર ચર્ચા થવી પણ ખૂબ જરૂરી છે। આખો કેસ શું છે એ વિસ્તારથી સમજીએ। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। નાગપુરના નીટના ઉમેદવાર અબ્દુલ્લા મોહમ્મદ તાલિબના જે નીટનું પેપર કહેવાય એનું સેન્ટર જે આવ્યું એ અબુધાબી આવ્યું। જ્યારે એને એડમિટ કાર્ડ જે છે એ જોયું તો એને ખબર પડી કે મને તો અબુધાબી કેમ લખાઈને આવ્યું છે મારા સેન્ટરમાં, કેમ મને નાગપુરનું કોઈ સેન્ટર નથી મળ્યું। પરિવારનું એવું કહેવું છે કે જ્યારે અમે આ ડાઉનલોડ કર્યું ત્યારે જ એમાં અબુધાબી લખેલું હતું, એની એક સ્કૂલ લખેલી હતી અને એના પછી અમે ફરિયાદ પણ કરી હતી। એ ફરિયાદ પછી કશું ન થયું। વિદ્યાર્થીના પિતાએ મીડિયા સાથે વાતચીત કરતા એવું કહ્યું કે તેમનો દીકરો આખી રાત રડ્યો, તેની પાસે પાસપોર્ટ પણ નથી અને પરિવાર પાસે એટલા પૈસા પણ નથી કે એને વિદેશ મોકલી અને પછી એને પરીક્ષા અપાઈ શકે। આ ઘટના એને માનસિક રીતના તોડી રહી છે, પિતાનું આ કહેવું। આ આખો મુદ્દો જે છે સોશિયલ મીડિયા પર એની ચર્ચાઓ ખૂબ થઈ, એનટીએની સામે સવાલ પણ ખૂબ થયા અને સવાલના ઘેરામાં આવ્યા પછી રાહુલ ગાંધીએ પણ એક ટ્વીટ કરી। ટ્વીટમાં રાહુલ ગાંધીએ પણ એનટીએ સામે ઘણા બધા પ્રશ્નો કર્યા અને નિશાન સાથે એવું કહ્યું કે આ કેવી બેદરકારી કહેવાય કે પછી આ એવું તો શું કરે છે એનટીએ કે પેપર લીક થઈ જાય છે, કોઈ યુવકને નાગપુરમાં જ્યારે પરીક્ષા આપવાની એની જગ્યાએ એને સેન્ટર અબુધાબી આપવામાં આવે છે। આ પેપરની ગંભીરતા છે કે કેમ, આવા પ્રશ્નો કરવામાં આવ્યા। એનટીએના જણાવ્યા પ્રમાણે એટલે આ બધું જ થયું। એના પછી એનટીએ એવું કહ્યું કે ઉમેદવારની જે વેબસાઇટ છે એનો રેકોર્ડ ને બધું અમે ચેક કરીશું, અત્યારે તો તાત્કાલિક એને નાગપુરનું એક સેન્ટર આપી દેવામાં આવે અને પછી એનટીએ એને સેન્ટર આપી પણ દીધું। એના પછી એનટીએ જ્યારે તપાસ કરી, એનટીએના જે લોકો છે એટલે કે જે ઓફિશિયલ સાઇટ છે એના ઉપર એમને લખ્યું છે અને એક ટ્વીટ પણ કરી છે અને કહ્યું છે કે જ્યારે તેમણે ઉમેદવારના એક્ટિવિટી રેકોર્ડ અને લોગિંગ હિસ્ટ્રીની તપાસ કરી ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી। એજન્સીનો દાવો છે કે જે પણ છે એ લોગિન કરી રજિસ્ટ્રેશન જેણે કર્યું છે એણે ત્યાંથી ફરીથી એકવાર સેન્ટર બદલ્યું છે। એટલે જે સેન્ટર નાખવામાં આવ્યું એ જાતે લોગિન કરી અને અબુધાબી પસંદ કરવામાં આવ્યું। માત્ર એટલું જ નહીં, એનટીએ એવું પણ કહ્યું કે પરીક્ષા કેન્દ્ર એ અબુધાબી હોવાનું ઉમેદવારના લોગિન દ્વારા બે અલગ અલગ વખત ચેક કરવામાં આવ્યું છે। એટલે એવું પણ નથી કે એક માણસે કે લોગિન કરી અને પછી એને સેન્ટર ચેન્જ કરીને એમાંથી નીકળી ગયા। એનટીએનું જે કહેવું છે એ પ્રમાણે તો લોગિન કરી અને જાતે જ ઉમેદવારે આ સિલેક્ટ કર્યું છે એ દાવા કરી રહ્યા છે। હવે આ દાવા બાદ સમગ્ર મામલો વધારે ચર્ચાસ્પદ એટલે બન્યો છે કારણ કે એક તરફ પરિવારનો દાવો છે કે અમે અબુધાબી પસંદ કર્યું નથી, બીજી તરફ વિપક્ષના નેતા એવું કહી રહ્યા છે કે આ કેવી મૂર્ખામી કે આ કેવી વાત કહેવાય કે તમે જ્યારે એક છોકરો નાગપુરથી परीक्षा आपका માટે फॉर्म भरे थे तो तुम्हें अबुधाबी नु सेंटर आपो छो। कैसा है, पहले नीट की जो परीक्षा कैंसिल हुई उसके बाद में दोबारा 21 तारीख की नीट की परीक्षा का डिक्लेरेशन हुआ और 14 तारीख को एडमिट कार्ड इशू करने की तारीख दी गई। पेपर में भी हमने पढ़े और वेबसाइट पर भी थी, लेकिन एडमिट कार्ड डाउनलोड नहीं हो रहा था। कल 4 बजे वो डाउनलोड हुआ। डाउनलोड होने के बाद में हमने जब देखे उसको जो सेंटर मिला है वो अबुधाबी लिखा था, अबुधाबी की स्कूल में। हम लोग बहुत शौक में आ गए कि हमने तो दिया नहीं ऐसा कोई ऑप्शन उनको। फिर उसको हमने अप्रोच किया, हेल्पलाइन पर बात की तो उन्होंने हमको बताया कि तुम हमारी वेबसाइट पर मेल करो। फिर वेबसाइट उन्होंने भेजा, फिर हमने उनको मेल किया। मेल करने के बाद में उनका फ़ोन आया कि हम सैटरडे को 4 बजे तक आपको नया एडमिट कार्ड इशू करते हैं। ऑप्शन देने होते हैं, आपने कौन से ऑप्शन दिए थे? हमने 3 डिस्ट्रिक्ट के ऑप्शन दिए थे, वर्धा और नागपुर। लेकिन अब हमारी ऐसी डिमांड है कि उनको उसको नागपुर ही दिया जाए, क्योंकि वो बहुत शौक में है। अब दूसरे डिस्ट्रिक्ट में जाकर दोबारा वहाँ रुकना पड़ेगा जाकर, अभी टाइम भी नहीं है, एक ही दिन कल का ही दिन है, इसलिए ज़रूरी है कि हमको नागपुर दिया जाए। अब ये जो पता चला उसके बाद क्या स्थिति है उसकी, कितना? अब बहुत शौक में है, कल बहुत रोया उसने और वो नहीं चाह रहा था कि एग्ज़ाम देना। उसकी मम्मी उसको कन्विंस कर रही है
देखो अगर वो कन्विंस हो जाता है तो कल अपियर करेंगे, होगा एग्जाम में। अब अल्लाह ही जाने क्या होने वाला है कल का। अबू धाबी का सेंटर मिला था, उसके पास क्या पासपोर्ट वगैरह? नहीं, वो अंडर 18 होने की वजह से उसका पासपोर्ट हमने बनाए नहीं थे। अगर उसका पासपोर्ट भी होता तो एग्जाम इंफॉर्मेशन मिलने के बाद कैसे पहुंच सकते थे वहां पर। और हमने तो जब डिमांड की नहीं हमको आउट ऑफ इंडिया दिया जाए तो कैसे क्या दे दिए, समझ में नहीं आता। लेकिन उन्होंने अपनी गलती माने हैं और चेंज करके देने का आश्वासन दिया है। और कब तक आपको बोला है, आपको क्या उम्मीद है? आज हाँ, सैटरडे 4 बजे तक आपको एडमिट कार्ड नया इशू हो जाएगा, ऐसा उनका कहना है। હવે પ્રશ્ન ત્યાં આવે છે કે ખરેખર કોઈએ લોગિન લઈ અને ખોટી રીતના એની સાથે ચેડા કર્યા છે કે પછી ટેકનિકલ ખામી છે, અને જો ટેકનિકલ ખામી છે તો પછી પેપર અને ઓલરેડી આટલા લાખો વિદ્યાર્થીઓ ફરીથી પેપર આપી રહ્યા છે, જ્યારે એમના ફરીથી પેપર આપવા પર પણ આટલા બધા પ્રશ્નાર્થ હોય કે ભાઈ આટલી બધી ભૂલો થતી રહેતી હોય તો એ વિદ્યાર્થીના માનસિકતા પર એની શું અસર પડે, એને પરીક્ષા આપવાની છે। એટલે કોઈ પણ માણસ જ્યારે એકવાર પરીક્ષા કેન્દ્રની જ વાત કરે અને પરીક્ષા કેન્દ્ર જે આબુધાબી જોઈ લે તો એને એવું થાય કે યાર હવે શું કરીશું। એટલે આ બધા પ્રશ્નો તો બહુ મોટા છે। અત્યારે તો એનટીએ પોતાની વાત રજૂ કરી દીધી છે, એમની સામે થયેલા જે સવાલો છે એ સવાલો ત્યાંના ત્યાં જ છે, પણ શું ખરેખર કોઈ ટેકનિકલ ગડબડી હતી કે પછી શું ખરેખર એ લોગિનની વિગતો કોઈએ લઈ અને એનો ઉપયોગ કર્યો છે એની તપાસ થવી ખૂબ જરૂરી છે। અત્યારે તો એ વિદ્યાર્થીને નાગપુરનું સેન્ટર આપી દેવામાં આવ્યું છે, પણ એનટીએ અને એની ટેકનોલોજી અને એ જે રીતના કામ કરે છે એની સામે ફરી એકવાર પ્રશ્ન થયા છે। 21 તારીખે ફરી એકવાર રીનીટ છે, લાખો વિદ્યાર્થીઓ ફરી એ જ પ્રોસેસમાંથી નીકળવાના છે। આ વખતે આખી પરીક્ષા શાંતિથી પૂર્ણ થાય એ આશા રાખીએ।